સુરતના ઉન વિસ્તારમાં આવેલા સંજયનગર સોસાયટીમાં વેસ્ટ ચીંદીના ગોડાઉનમાં લાગી આગ. ગેરકાયદેસર ચાલતી વેસ્ટેજ કાપડના ચીંદીની દુકાનમાં લાગી આગ. સુરતના ઉન વિસ્તારમાં રહેણાંક એકમોમાં સમગ્ર ઉનમાં આવી છે સંખ્યાબંધ ગોડાઉનો. સ્કૂલ પર, હોસ્પિટલો પર ફાયર સેફટીને લઈને એસએમસી દ્વારા સીલ મારવામાં આવ્યા હતા. આવા ગેરકાયદેસર જે ગોડાઉન છે એના પર ક્યારે થશે કાર્યવાહી? મહાનગરપાલિકા રાજકોટ જેવી બીજી કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહી છે એમ સમજાતું નથી. જો બીજી વાર રાજકોટ જેવી અગ્નિકાંડ જેવી મોટી હોનારત થાય તો એની જવાબદારી કોની? મહાનગરપાલિકા દ્વારા આવા ગોડાઉન ઉપર કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવશે કે પછી બેદરકારી દાખવવામાં આવશે એ જોવાની વાત. તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ. રિપોર્ટર મનોજભાઈ સાથે, કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે.